ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાયનો 13.13 શું કહે છે કે રેડિયો ન્યુક્લાઇડ 6C11નું વિભાજન. જો કાર્બન છે બરાબર, 11 પરમાણુ દળાંકવાળો કાર્બન છે, એનું વિભાજન થાય છે અને એમાંથી શું બને છે તો પ્રક્રિયા તમને આપી જુઓ. હા, કે 6C11માંથી એક પોઝિટ્રોન નીકળે છે, સાથે ન્યુટ્રિનો નીકળવાનો, અને શું બની ગયું એમાંથી તો પોઝિટ્રોનથી શું થાય, પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય તો 6નું બની ગયું 5, દળાંકમાં કોઈ ચેન્જ નહીં તો 11 તો 5 પરમાણુ ક્રમાંકનું તત્વ કયું છે, બોરોન છે. ઓકે, પછી શું કહે છે કે 6C11નો અર્ધ આયુ કેટલો આપ્યો, ટાઉ ઓફ 20.3 મિનિટ છે, એની મુજબ થાય છે. તો ઉત્સર્જિત પ્રોટોનની મહત્તમ ગતિ ઉર્જા પોઝિટ્રોન બરાબર, પોઝિટ્રોન સમજો. ઉત્સર્જિત આ જે પોઝિટ્રોન છે એની મહત્તમ ગતિ ઉર્જા 0.960 MeV છે. પછી માસ આપી જુઓ, કાર્બન 11નું માસ કેટલું છે, 11.01143 U, અને માસ ઓફ બોરોન આપ્યું છે 11.009305 U. તો ક્યુ મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. આ જે પ્રક્રિયા થઈ એની અંદર ઉર્જા મળી છે આપણને, એ ઉર્જાની વેલ્યુને આપણે શું કહીએ, ક્યુ મૂલ્ય કહીએ છીએ. અને એ જે ઉર્જા છે એ કોને સમતુલ્ય થાય, દળના ઘટાડાને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા MC² વાળી, બરાબર. ઓકે, હવે એ જે ઉર્જા છે કયા કણને મળી હોય તો કે આ જે નિપજ કણો છે એ ત્રણેયને મળી હોય. કેમ કે સીધી વસ્તુ છે કે પ્રક્રિયાની ઉર્જા છે, મતલબ અંતમાં જે નિપજ મળી હોય ને એ બધાની ઉર્જા ભેગી થઈને એટલી મળી આપણને. પણ એની અંદર તમને કહ્યું શું કે જે પોઝિટ્રોન નીકળે છે એની ગતિ ઉર્જા કેટલી છે, મહત્તમ 0.960 MeV છે. તો હવે આખી એટલે કે મતલબ તમને પોઝિટ્રોનની ઉર્જા આપેલી છે કે એને કેટલી ઉર્જા મળે છે, અને આખી પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય તમારે શોધવાનું છે. અને પછી શું કહે, સરખામણી કરો કે ક્યુ મૂલ્ય જે મળ્યું એ પ્રક્રિયાની ટોટલ ઉર્જા અને પોઝિટ્રોનની જે ઉર્જા આપી છે એનું સરખામણી કરો. ચલો, તો પહેલાંને આપણે ગણતરી કરીએ, પછી આપણને આઈડિયા આવશે કે ભાઈ અને જે કમ્પેરિઝન છે શું કહેવા માગે છે. તો પહેલું કામ એ કે ભાઈ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવું, શું કરવું પડે, ડેલ્ટા M માસ ડિફેક્ટ શોધવી પડે. તો શું કરીશું, કાર્બનના માસમાંથી કોનું માસ માઇનસ કરી દઈશું, બોરોનનું અને પોઝિટ્રોનનું. જો ન્યુટ્રોનનું માસ તો છે જ નહીં, ઓલમોસ્ટ માસ લેસ છે, તો એના માસને આપણે કંઈ ગણતરીમાં લેશું નહીં. આપણે પોઝિટ્રોનનું માસ છે, ઇલેક્ટ્રોન જે છે એનું માસ આપણે કહી શકીએ, બરાબર. માસ તો બેનું સરખું જ છે, પોઝિટ્રોન કહો કે ઇલેક્ટ્રોન કહો. ઓકે, હવે જુઓ તો શું લખીશું, માસ ઓફ કાર્બનમાંથી માઇનસ કર્યું કોનું માસ, માસ ઓફ બોરોન, અને માઇનસ માસ ઓફ E+. હવે જુઓ, જનરલી આપણે શું કરતા હતા, આ જે આપણને દળ આપ્યું છે ને એ કાર્બન પરમાણુ દળ આપેલું છે. જો આપણે અહીંયા એવું કહી શકાય કે પરમાણુ દળ જે છે કોના બરાબર થાય તો કે ન્યુક્લિયસનું દળ પ્લસ ઇલેક્ટ્રોનનું દળ. આ બેનું ભેગું કરો તમે તો પરમાણુ દળ કહેવાય. પણ આપણે અમુક શું કરીએ છીએ કે ઇલેક્ટ્રોન દળને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ, કારણ કે બહુ ઓછું છે, એટલા માટે પરમાણુ દળને આપણે ઓલમોસ્ટ કોના બરાબર ગણીએ છીએ, ન્યુક્લિયસના દળ બરાબર ગણીએ છીએ. પણ એટલે કે અત્યાર સુધી આપણે જે પણ દાખલા ગણ્યા એમાં આપણે જે પણ દળ આપ્યું તેને કોનું દળ માન્યું, તો આપણે ન્યુક્લિયસનું દળ માન્યું હતું, અને પછી આપણે દાખલા ગણ્યા હતા આવા જે ગણ્યા હતા. પણ આ દાખલામાં થોડું અલગ કરવાનું છે. કેમ અલગ, કેમ કે આની અંદર આપણે જ્યારે દળ શોધીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનના માસને માઇનસ કરીએ છીએ. આમ તો આપણે ઇલેક્ટ્રોનના માસની ગણતરીમાં લેતા જ નથી, પણ આ દાખલામાં પોઝિટ્રોન નીકળે છે, બરાબર, તો એ પોઝિટ્રોનના માસને માઇનસ કરવાનું છે. તો એનો મતલબ એ થયો કે આપણે વધુ ચોકસાઈપૂર્વક દળ જોવાનું છે અહીંયા, બરાબર, અવગણવાનું નથી. તો એટલા માટે એવું કહી શકાય કે ભાઈ આ જે માસ આપ્યું એની અંદર પણ ઇલેક્ટ્રોનનું માસ તો સામેલ હશે જ, કેમ કે પરમાણુ માસ મોસ્ટલી આપણે ગણીએ છીએ. તો ન્યુક્લિયસનું મારે દળ જોઈએ છે, પ્યોર ન્યુક્લિયસનું દળ. તો મારે શું કરવું પડે, આ જે દળ આપ્યું પરમાણુ દળ એમાંથી ઇલેક્ટ્રોન દળને શું કરવું પડે, માઇનસ કરવું પડે. કેમ કે આખી આ જે પ્રક્રિયા છે એ કોની છે, ન્યુક્લાઇડની છે, ન્યુક્લિયસની પ્રક્રિયા છે. તો આમાં ઇલેક્ટ્રોનના માસને આપણે માઇનસ કરવું પડે. ફરીથી સાંભળો, કેમ કર્યું આપણે, તો કે અત્યાર સુધી આપણે પોઝિટ્રોન કે ઇલેક્ટ્રોનના માસને ધ્યાનમાં લેતા નહોતા, પણ આ દાખલામાં જે પણ પ્રક્રિયા થાય છે માસ ડિફેક્ટની એની અંદર ઇલેક્ટ્રોનના માસને પણ અમને માઇનસ કરેલું છે, જરૂર પડે છે આની. તો પછી આપણે હવે ઇલેક્ટ્રોન કાં તો પોઝિટ્રોનના માસને કેલ્ક્યુલેટ કરવું પડે. તો શું કરવું પડે, જુઓ, આ જે માસ ઓફ કાર્બન છે, હવે કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન હોય. તો હું શું કરીશ, માસ ઓફ કાર્બન જે આપી એમાંથી 6 માસ ઓફ ઇલેક્ટ્રોનને માઇનસ કરી દઈશ.
સમજો આ જે પહેલું MC છે આગળનું એ શું બતાવે છે? કાર્બન પરમાણુ દળ બતાવે છે તમને આપી રકમમાં એ. એમાંથી મેં શું કર્યું? 6 ઇલેક્ટ્રોન જે છે કાર્બન એનું માસ માઇનસ કરી દીધું 6 Me. તો હવે જે વધ્યું ઘણું દળો કહેવાશે આપણું કાર્બનના ન્યુક્લિયસનું માસ કહેવાશે. ડીડ યુ ગેટ ઇટ? ઓકે, આવું આપણે કરીશું બરાબર. અહીંયા બધા દાખલામાં આવું કરતા નથી આપણે, આ દાખલામાં જ આપણે કરવાનું છે. પછી માઇનસ એમને મૂક્યો. માસ ઓફ બોરોને શું લખવું પડે? તમારે 5 ઇલેક્ટ્રોન હોય તો જુઓ બ્રેકેટ કરીને શું કર્યું મેં? માસ ઓફ બોરોન માઇનસ એની અંદર 5 Me માઇનસ કરી નાખ્યા આ રીતે, રાઈટ. 5 ઇલેક્ટ્રોન છે બોરોનની અંદર. ઓકે, પછી માઇનસ Me પ્લસ થયું. હવે જુઓ આ પોઝિટ્રોન છે અને આ બાજુ ઇલેક્ટ્રોન છે. હવે પોઝિટ્રોન હોય કે ઇલેક્ટ્રોન હોય માસ તો એનું સરખું છે ને. અહીંયા આપણે માસની વાત કરીએ છીએ, ભલે વીજભાર અલગ અલગ છે, માસ તો એક જ છે. તો આપણે આને પણ શું માની લઈએ? ઇલેક્ટ્રોન માની શકાય. તો જો કેટલા થાય? તો -6 અને આ કૌંસ છોડ દો તો આ માઇનસ અંશ પ્લસ થઈ જાય અને આ માઇનસ Me. તો શું થાય? M માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ બોરોન. હવે અહીંયા ચેક કરો કે -6 અને +5 -1 અને આ -1 કેટલા આવશે? -2 Me થાય. સમજાય છે ને? ઓકે, તો કશું નથી કર્યું આપણે. જે પણ માસ તમને રકમમાં આપેલું છે એમાંથી જેટલા ઇલેક્ટ્રોન છે એનું માસને માઇનસ કર્યું આપણે. ચલો હવે રકમમાં કિંમત મૂકી દો. તો માસ ઓફ કાર્બન તમને રકમમાં ઉપર આપેલું છે, માસ ઓફ બોરોન પણ રકમમાં આપેલું છે, માસ ઓફ ઇલેક્ટ્રોન. હવે આપણે માસ ઓફ ઇલેક્ટ્રોનને કેજીમાં ખબર છે 9.1 × 10⁻31 કિલોગ્રામ, પણ એનું યુ એકમમાં કેટલું માસ થાય? તો 0.000548 છે. જુઓ આટલું. આમ તો રકમમાં તમને આપવું જોઈએ બરાબર. ક્લિયર. અને આગળ 2 ગુણાયેલા છે. આનું સોલ્યુશન આપી દો તો કેટલા આવશે? ડેલ્ટા એમ 0.001033 U થાય. આટલું માસ પ્રક્રિયામાં ઓછું થયું, દળ ક્ષતિ આવી. હવે આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા કેટલી થાય? તો Q બરાબર ડેલ્ટા MC² મુજબ શું લખાય? તો 0.001033 × 931.45 થાય MeV. તો આ ઉર્જા મળશે 0.96 MeV. હવે તમે ચેક કરો થોડું કે આખી જે પ્રક્રિયા છે એમાં કેટલી ઉર્જા મુક્ત થઈ? 0.960 MeV લખાય. ઓકે, આખા પ્રક્રિયાની ઉર્જા છે. અને પ્રક્રિયામાં કોણ કોણ છે? તો કે એની અંદર આ ઉર્જા કોને મળી હશે? 960 વાળી આ 0.960 ઉર્જા કોની હશે? તો કે બોરોનની પણ હશે, પોઝિટ્રોનને પણ મળશે અને ન્યુટ્રિનોને પણ મળશે. આ ત્રણની ભેગી થઈને સરવાળો કરો ને ત્યારે આટલી ઉર્જા થાય. પણ રકમમાં તમે જો શું લખ્યું છે કે ભાઈ આ જે છે એની અંદર પોઝિટ્રોનની ઉર્જા તમને 960 આપેલી છે 0.960. તાનો મતલબ શું કહેવાય કે ભાઈ આખી પ્રક્રિયામાં જે પણ ઉર્જા મુક્ત થઈ એ બધી કોને મળી ગઈ છે? ભાઈ પોઝિટ્રોનને મળી ગઈ છે. જુઓ દેખાય છે, મૂલ્ય ચેક કરો 0.960 MeV પોઝિટ્રોનની ગતિ ઉર્જા છે અને એટલી ઉર્જા આપણી તો ક્યુ મૂલ્યની છે. તો મતલબ શું કહેવાય કે ભાઈ આ પ્રક્રિયામાં બધી જ એટલે કે મોટા ભાગની ઉર્જા જે છે કોણ લઈ જાય છે? ભાઈ પોઝિટ્રોન લઈ જાય છે. તો પછી બોરોન અને ન્યુટ્રિનો પાસે શું વધશે? તો કે એમને ઉર્જા નહીં મળે. કેમ નહીં મળે? તો ઓબ્વિયસલી ભાઈ જુઓ ક્યુ બરાબર આ જે ક્યુ મળી એ ઉર્જા કોની કોની થાય? તો એનર્જી ઓફ બોરોન, એનર્જી ઓફ ન્યુટ્રિનો અને એનર્જી ઓફ પોઝિટ્રોન ત્રણનો ભેગી ઉર્જા થવાની આટલી. પણ શું કહે છે કે અહીં બોરોનનું જે દળ છે ને એ પોઝિટ્રોન અને ન્યુટ્રિનો કરતાં વધારે હોવાથી તેની ગતિ ઉર્જા EB બરાબર 0 થશે. ભાઈ સીધી વસ્તુ છે કે કાર્બનમાંથી જો એક પોઝિટ્રોન ન્યુટ્રોન નીકળી જાય તો જે નવું ન્યુક્લિયસ બોરોન બનશે તો સ્થિર જ રહેવાનું છે ભાઈ, કેમ કે એનું દળ એટલું બધું છે. જો 11 જેટલું દળ છે તો આટલું હેવી દળ છે તો એ તો ગતિ નહીં કરે ક્યાંય. તો બધી જે ગતિ ઉર્જા છે કોને મળશે? પોઝિટ્રોનને મળશે. ન્યુટ્રિનોને પણ ઓછી મળશે, નહીં મળે, નહીવત મળશે. કેમ? કેમ કે ન્યુટ્રિનો પર દળ નથી બરાબર, માસ નથી, તો એટલી બધી એનર્જી જે છે એને પણ નહીં મળે. એની ગતિ ઉર્જા લઘુત્તમ હશે. તમે આમ કહો છો કે સાહેબ દળ ઓછું હોય તો એને ગતિ ઉર્જા વધારે ના મળે, પણ આન્સર ઇઝ નો. તમે એક કામ કરો, એકદમ હલકી વસ્તુને ફેંકીને બતાવો, બહુ દૂર નહીં જાય. જેમ કે આ નાનું કાગળ છે આપણું ચોપડાનું, એને ફેંકો તમે છૂટું કાગળ, બહુ આગળ જશે ના. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ કે અતિ હલકો કણ હોય એ પણ ગતિ ઉર્જા ધરાવતો નથી.
તો આપણે શું કહીએ કે બોરોન અને ન્યુટ્રિનોને ગતિ ઉર્જા નહીં મળે તો બધી ગતિઓ કોના ભાગમાં આવશે? પોઝિટ્રોનના. ક્લિયર? ઓકે. તો આ દાખલો આપણો અગાઉના જેવો જ છે ભાઈ, કે દળની ઉર્જા શોધવાની છે માસ ડિફેક્ટ શોધીને, બાદ બાકી કરીને માસની. પણ ખાલી યાદ શું રાખવાનું છે કે આમાં ઇલેક્ટ્રોનનું માસ માઇનસ કરવાનું છે આપણે. કેમ કરવું પડ્યું? તો કે આ જે દળ ક્ષતિ છે એ બહુ ચોકસાઈપૂર્વકની છે. કેમ કે આમાં પોઝિટ્રોનનું માસ માઇનસ કરવાનું આવે છે. તો હવે જો પોઝિટ્રોનના માસને તમે માઇનસ કરતા હોય એને ધ્યાનમાં લેતા હોય તો પછી પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એના માસને પણ આપણે ગણતરીમાં લેવું પડે, તો આપણને એક્ઝેક્ટ ચોકસાઈવાળી વેલ્યુ મળે. ઓકે, ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો 13.15 શું કહે છે? ન્યુક્લિયર પ્રક્રિયા આપેલી છે. કેપિટલ A પ્લસ સ્મોલ બી ગીવ્સ કેપિટલ C પ્લસ સ્મોલ ડીનું ક્યુ મૂલ્ય કઈ રીતે મળશે? તો ક્યુ બરાબર પ્રક્રિયકના માસમાંથી નિપજના માસને માઇનસ કરી દો, તો માસ ઓફ A પ્લસ માસ ઓફ બી માઇનસ માસ ઓફ C માઇનસ માસ ઓફ ડી અને મલ્ટીપ્લાઇડ બાય C સ્ક્વેર થાય. આની વડે વ્યાખ્યાયિત થાય છે. અને ગઈકાલે આપણે ઝૂમ લેક્ચરમાં ન્યુક્લિયર પ્રક્રિયાનું ઇક્વેશન ભણ્યા અને કઈ રીતે થાય છે, કેમ થાય છે, એની ઉર્જા કેટલી હોય અને કયા સ્વરૂપમાં હોય, આ બધું આપણે જોયું છે. બરાબર? તો આ હતું આપણું ન્યુક્લિયર પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ હતું. હવે શું કહે છે? ભાઈ આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓનું ક્યુ મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે. તમને હિન્ટ આપીશ, જુઓ કે ભાઈ આવી પ્રક્રિયા થતી હોય A પ્લસ બી ગીવ C પ્લસ ડી વાળી, તો એની ઉર્જા તમને આ સૂત્રથી મળશે, માસ ડેલ્ટા MC સ્ક્વેર ઉપરથી. તો પછી આ જે નીચેની પ્રક્રિયા છે 2, એમાં કેટલી ઉર્જા મળશે? ચલો, પહેલી પ્રક્રિયા છે 1H1 પ્લસ 1H3. હાઇડ્રોજન અને ટ્રિટિયમ આ બંને ભેગા થાય તો શું બને? 1H2 પ્લસ 1H2, મતલબ 2 ડ્યુટેરોન બને છે. અને બીજી પ્રક્રિયા કઈ છે? 6C12 પ્લસ 6C12, 2 કાર્બનને એડ કરો તો શું બને છે? નિયોન બને છે 2Ne20. અને બીજું શું બને છે? 2He4. આ પ્રક્રિયા છે. અને પછી પાછું રકમમાં જો શું આપ્યું કે પરમાણુ દળો આ મુજબ આપેલ છે જેની જરૂર પડે એના. તો 1H2નું પરમાણુ દળ આપ્યું છે 2.014102U. પછી માસ ઓફ ટ્રિટિયમ 1H3નું આપ્યું છે 3.016049. માસ ઓફ કાર્બન આપ્યું છે એક્ઝેક્ટ જુઓ 12U છે, 12U. કેમ કે આપણે યાદ કરો કે પરમાણુ દળ જે છે આપણે કોનો ઉપયોગ કરીને શોધ્યું હતું? કાર્બન પરમાણુ દળનો પછી 12મો ભાગ કર્યો હતો. બરાબર? તો આટલું છે. નિયોનનું માસ આટલું આપેલું છે. ચલો હવે જુઓ કે ઉર્જા શોધવાની છે. તો પહેલી પ્રક્રિયા હું તમને લખાવું છું. અહીંયા જુઓ ડેલ્ટા એમ કેટલો થાય? તો આ જે પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન અને ટ્રિટિયમના માસમાંથી શું કરશો? 2 ડ્યુટેરિયમના માસને માઇનસ કરી દો. તો જુઓ માસ ઓફ 1H1 પ્લસ માસ ઓફ 1H3 માઇનસ માસ ઓફ 1H2 અને માઇનસ માસ ઓફ 1H2. અને આ દળ ક્ષતિ કયા એકમમાં તમને મળશે? યુ એકમમાં મળશે. ચલો વેલ્યુ મૂકી દો. હવે માસ ઓફ હાઇડ્રોજન તમને નથી આપ્યું, પણ યાદ કરો હાઇડ્રોજનનું માસ કોના બરાબર થાય ભાઈ? એના પ્રોટોનના માસ બરાબર થાય ને. ઇલેક્ટ્રોનના માસને નેગ્લેક્ટ કરીએ આપણે હાલ, તો હાઇડ્રોજન પરમાણુ દળ કોના બરાબર થાય? એક પ્રોટોન દળ બરાબર થાય. અને એક પ્રોટોનનું માસ યુ એકમમાં કેટલું હતું? 1.007825 હતું. બરાબર? ઓકે. પ્લસ જેના માસ આપે છે મૂકી દો. આને ડબલ લખી શકાય, 2 કરીને કર્યું છે. તો માસ કેટલું મળ્યું? -0.00433. હવે તમને માઇનસ આન્સર આવ્યો, એનાથી તમે આઈડિયા આવી જવાનો કે જો દળ ક્ષતિ માઇનસ હોય તો એની ઉર્જા પણ કેવી હોય? માઇનસ હોય. તો ક્યુ મૂલ્ય કેટલું મળશે? ડેલ્ટા MC સ્ક્વેર મુજબ શું થાય? તો -0.00433 મલ્ટીપ્લાઇડ બાય 931.45 MeV થાય. તો ઉર્જા કેટલી મળી? -4.033 MeV. અને મેં તમને આગળ કહ્યું હતું કે ભાઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક? તો શું હોય? તો Q લેસ ધેન 0. જુઓ ક્યુ મૂલ્ય તમને કેવું મળ્યું? ઋણ મળ્યું. તો Q લેસ ધેન 0 હોવાથી પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. સમજાય છે? ઓકે. અને ચેક કરવાનું મેં તમને કી પોઈન્ટ પણ કહ્યા હતા ઉષ્મા શોષક ઉષ્માક્ષેપકના, કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું થાય છે? દળમાં વધારો થાય અને બંધન ઉર્જામાં ઘટાડો થાય. તો જો ક્યુની વેલ્યુ માઇનસ છે, મતલબ શું બતાવે છે? બંધન ઉર્જામાં ઘટાડો બતાવે છે. ઓકે. તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. સેમ સ્ટેપ તમારે સેકન્ડ
પ્રોસેસમાં કરવાના છે કાર્બનવાળી, બરાબર. આ જ રીતે વેલ્યુ બધાની આપેલી જ છે, જોઈ લેવાનું કેવું મળે છે. તો એ તમારા માટે છે. જુઓ પોઈન્ટ 2 કેવો છે આપણો, સ્વપ્રયત્ને, સેલ્ફ પ્રેક્ટિસ. ક્લિયર. અને એ પ્રક્રિયા આવશે તમારી ઉષ્માક્ષેપક. તો તમને આઈડિયા આવી ગયો હશે કે આની અંદર આ જે માસ છે એનું વેલ્યુ કેવી મળશે, પોઝિટિવ મળશે, તો ઉર્જા પણ પોઝિટિવ મળશે. અને ઉર્જા જો પોઝિટિવ છે તો એની ક્યુની વેલ્યુ કેવી કહેવાય, ગ્રેટર દેન 0 કહેવાય. ક્લિયર. તો આ તમારા માટે સેકન્ડ પોઈન્ટ તમારે પૂરું કરવાનો છે. ચલો પછી લઈએ સ્વાધ્યાયનો 13.16. શું કહે છે, ધારો કે આપણે આયર્ન 2656નું વિખંડન 2 સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 1328માં કરવાનું વિચારીએ છીએ. તો આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે. પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. જો આપણે લોખંડના ટુકડાનું વિખંડન કરીએ અને એમાંથી 2 ટુકડા આપણે એલ્યુમિનિયમ બનાવીએ તો શું આપણને ઉર્જા મળશે? મતલબ એ ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? તો સીધી વસ્તુ છે ભાઈ કે ભાઈ આપણે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધી નાખીએ અને ક્યુ મૂલ્ય જો પોઝિટિવ મળે, ગ્રેટર દેન 0 મળે, ક્યુ ગ્રેટર દેન 0 મળે, તો આપણે શું કહીશું કે ભાઈ હા, આ પ્રક્રિયામાં ઉષ્મા મળે છે, આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને આ પ્રક્રિયા થાય છે. પણ જો ક્યુ લેસ દેન 0 મળ્યું તો ઉર્જા ઋણ મળી, તો મતલબ આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. એટલે કે જો આપણે ઉર્જા મેળવવા આ પ્રક્રિયા કરતા હોઈએ તો એ પ્રક્રિયા નહીં થાય. આપણે ઉર્જા આપીને આ પ્રક્રિયા કરવી પડશે. સમજાય કે નહીં? મતલબ પ્રક્રિયા ઉષ્મા શોષક બનશે. હવે તમને આઈડિયા તો આવી ગયો છે કે ભાઈ લોખંડને તોડીને 2 ટુકડા કરો આ એલ્યુમિનિયમના, તો એમાં ઉર્જા આપવી પડે. કેમ કે આયર્ન બંધન ઉર્જાના ગ્રાફમાં ક્યાં હતું, ટોચ ઉપર હતું, અને બાકીના બધા તત્વો ત્યાંથી નીચે આવે છે. તો જો લોખંડનું રૂપાંતર બીજા કોઈ તત્વોમાં કરો તો શું થાય? એ જે તત્વો બનશે બધા ક્યાં આવવાના? આયર્નથી નીચે આવવાના. અને આયર્નથી નીચેના સ્થાનમાં આવશે, મતલબ શું કહેવાય? એની બંધન ઉર્જામાં ઘટાડો થયો. અને હમણાં જ મેં કહ્યું, જો બંધન ઉર્જામાં ઘટાડો થાય, એની વેલ્યુ માઇનસ આવે, તો મતલબ શું કહેવાય? એ પ્રક્રિયા કેવી બને? ઉષ્મા શોષક બને. રાઈટ છે? ચલો ઓકે. તો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. તો રકમમાં તમે બીજું શું આપ્યું છે? આયર્નનું માસ આપ્યું. જુઓ, માસ ઓફ આયર્ન કેટલું? 55.93494 યુ. અને માસ ઓફ એલ્યુમિનિયમ આપ્યું 27.9891 યુ. ક્લિયર? હવે જુઓ, જેમ તમને લખ્યું છે એમ પ્રક્રિયા બનાવો. તો આયર્નમાંથી 2 ટુકડા બને એલ્યુમિનિયમના, 1328 અને પ્લસ ઉર્જા ક્યુ થાય. તો ઉર્જા શોધવી છે તો એના માટે પહેલાં ડેલ્ટા એ માસ ડિફેક્ટ શોધવી પડે. તો શું કરીશું? માસ ઓફ આયર્નમાંથી માસ ઓફ 2 એલ્યુમિનિયમ માઇનસ કરી દઈશું. તો વેલ્યુ મૂકી દો. Fe આપ્યો, Al આપ્યો, ગુણ્યા 2 કરો યુ એકમમાં. તો આ કેટલું મળ્યું? -0.02888 યુ. ખ્યાલ આવી ગયો તમને? માઇનસ જવાબ આવ્યો માસ ડિફેક્ટનો, મતલબ આપણું કામ થઈ ગયું. કે ઉર્જા કેટલી થશે? ક્યુ બરાબર ડેલ્ટા MC² મુજબ કેટલી થાય? -0.0288 ગુણ્યા 931.45. તો કેટલી મળી? -26.90 MeV મળી. પાછું બતાવે કે ભાઈ અહીં ક્યુ લેસ દેન 0 મતલબ ઋણ હોવાથી ઉર્જાની દ્રષ્ટિએ વિખંડન શક્ય નથી. બરાબર? એટલે કે આની અંદર આપણને ઉર્જા મળશે નહીં જો આપણે એના માટે પ્રક્રિયા કરતા હોઈએ તો. રાઈટ? ચલો ઓકે. પછી લઈએ આપણે સ્વાધ્યાયનો 13.17. શું કહે છે? પ્લુટોનિયમ 94239ના વિખંડન ગુણધર્મો યુરેનિયમ 92235 જેવા જ છે. આપણે વિખંડન પ્રક્રિયામાં જોયું તો ન્યુક્લિયર રિએક્ટરમાં કે 235નું પ્રમાણ ઓછું છે, તો આપણે ઓલ્ટરનેટિવ તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? 238નો. અને એ 238 યુરેનિયમ છે એની અંદર પરિવર્તન કરીને આપણે શું બનાવીએ છીએ? પ્લુટોનિયમ બનાવીએ છીએ. અને આ જે પ્લુટોનિયમ છે કેવું છે? તીવ્ર રેડિયો એક્ટિવ છે. તો એના જે ગુણધર્મો છે ને એ યુરેનિયમ 235 જેવા જ છે. વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા સરેરાશ ઉર્જા કેટલી છે? 180 MeV છે. શું મતલબ આનો? કે ભાઈ એક વિખંડન થાય મતલબ એક પ્લુટોનિયમ ન્યુક્લિયસ તૂટે તેની કેટલી ઉર્જા મળે સરેરાશ? 180 MeV. અને તમને યાદ હોય તો 235 યુરેનિયમમાં કેટલી ઉર્જા મળતી હતી? 200 MeV હતી કે નહીં? ઓકે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94239ના 1 કિલોગ્રામમાંના બધા પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા MeVમાં વિમુક્ત થશે?
શું કહે છે કે ભાઈ એક ન્યુક્લિયસ તૂટે પ્લુટોનિયમનું તો તમને સરેરાશ રીતે 180 MeV જેટલી ઉર્જા મળે છે. તો જો આપણી પાસે 1 કિલોગ્રામ જથ્થો હોય અને જો એનું વિખંડન કરીએ બધા ન્યુક્લિયસનું તો કેટલી ઉર્જા મળે? તો આપણે પહેલાં શું કરવાનું કે ભાઈ 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે અને પછી એ સંખ્યાને આપણે શું કરીશું 180 વડે ગુણી નાખીશું કેમ કે 180 એકની ઉર્જા છે. તો હવે જથ્થો આપ્યો કિલોગ્રામ માસ આપ્યું છે અને એમાંથી સંખ્યા શોધવી છે. કોણ કામ લાગશે આપણને? એવોગેડ્રો અંક. શું કહીશું કે ભાઈ પ્લુટોનનો પરમાણુ દળાંક કેટલો છે? 239 છે. તો આપણે શું કહીએ કે 239 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્લુટોનિયમમાં કેટલા પરમાણુ હોય? 6.023 ગુણ્યા 10⁻23 હોય. તો હાલ જથ્થો કેટલો છે આપણી પાસે? 1 કિલોગ્રામ છે. તો 1 કિલોગ્રામમાં સંખ્યા કેટલી? કરો ચોકડી ગુણાકાર. તો સંખ્યા કેટલી મળી તમને? 2.52 ગુણ્યા 10⁻24 પરમાણુ હોય. હવે સીધી વસ્તુ છે, જેટલા પરમાણુ એટલે ન્યુક્લિયસ હોય. તો અહીંયા પરમાણુ લખવું કે પછી ન્યુક્લિયસ લખવું? ભાઈ વસ્તુ તો એક જ છે કેમ કે એક પરમાણુમાં એક ન્યુક્લિયસ હોય. બરાબર? ઓકે. હવે જુઓ સંખ્યા આપણને મળી ગઈ કે ભાઈ 1 કિલોગ્રામમાં કેટલી સંખ્યામાં ન્યુક્લિયસ છે પ્લુટોનિયમમાં. તો શું લખીશું કે પ્રત્યેક વિખંડનથી મળતી ઉર્જા કેટલી છે? 180 MeV. તો શું કહીશું? ઉત્સર્જાતી કુલ ઉર્જા કેટલી થાય? તો 180 ગુણ્યા સંખ્યા n લખાય. તો વેલ્યુ મૂકી દે એનની. તો કેટલી ઉર્જા મળી? 4.536 ગુણ્યા 10⁻26 MeV. આટલી ઉર્જા આપણને મળશે. બરાબર છે? ચલો તો જો આ તો આપણો 13.17 13.18 આપણે પછી લઈએ. બરાબર? એ પહેલાં આપણે લઈ લઈએ 13.21. જો યાદ રાખો 13.19નો દાખલો છે સ્વાધ્યાયનો, એ આપણો સંલયનનો છે. બરાબર? તો એ કેન્સલ રહેશે કેમ કે સંલયન ટોપિક સિલેબસમાં નથી. ઓકે. તો જે ટોપિક થિયરીમાં નથી એના દાખલા પણ નહીં પૂછાય. બરાબર? ચાલો સ્વાધ્યાયનો આપણે 13.21 લઈ લઈએ. શું કહે છે? R બરાબર R0e⁻⁻³ સંબંધ જ્યાં R0 અચળાંક છે અને એ ન્યુક્લિયસનો દળાંક છે. દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે એટલે કે એ પર આધારિત નથી. બરાબર? આ તો મેં તમને આગળ શીખવાડેલો જ છે કે ઘનતા ρ બરાબર M/V એટલે કે આ કુલ દળ છે ન્યુક્લિયસનું અને નીચે એનું વોલ્યુમ છે, કદ છે. હવે કુલ દળને શું લખાય? તો અંદર ન્યુક્લિયોનની સંખ્યા કેટલી હોય? એ જેટલી હોય દળાંક જેટલી. અને એક ન્યુક્લિયોનનું માસ કેટલું હોય? સ્મોલ m હોય. તો M કોના બરાબર થાય? સ્મોલ m × a. સમજાય છે? ડિવાઈડ બાય v ન્યુક્લિયસનું કદ 4/3πr³ થાય. ચલો ઓકે. હવે MA ડિવાઈડ બાય 4/3π. આરનું સૂત્ર આપણને ખબર છે ત્રિજ્યાનું. કોના બરાબર થાય? R0e⁻⁻³ થાય અને એનો ઘન મૂકવો પડે કેમ કે આરનો ઘન છે. ચલો આને સાદુરૂપ આપી દો તો MA ડિવાઈડ બાય 4/3π R0નો ઘન થાય અને એનું શું થઈ જાય? ઘનમૂળ છે ને, ઘન કેન્સલ તો ફક્ત એ રહેશે. ઉપર નીચે એ કેન્સલ. તો શું વધ્યું? ρ બરાબર 3m/4/3πr03 વધ્યું. હવે આમાં ચેક કરો કે ભાઈ જો આપણે તત્વો બદલી નાખીએ, ન્યુક્લિયસ બદલી નાખીએ તો એવું કોઈ પેરામીટર સૂત્રમાં છે કે જેની ઘનતા બદલાય? કે સ્મોલ m શું છે? ન્યુક્લિયનનું માસ છે, એક પ્રોટોન કાં તો ન્યુટ્રોનનું. તો કોઈ પણ ન્યુક્લિયસ તમે લો આવર્ત કોષ્ટકમાં, કોઈ પણ તત્વ દળ તો એનું જ રહેવાનું છે ન્યુક્લિયસનું પેલું કણનું. પછી R0 કોન્સ્ટન્ટ છે, એ પણ અચળ છે. તો મતલબ શું કહેવાય કે આ સૂત્રમાં એટલે કે આ ઘનતાના સૂત્રમાં એવો કોઈ પેરામીટર નથી જે બદલાય છે, બધું અચળ જ છે. તો ઘનતા પણ કેવી રહે? અચળ. બરાબર? ઓકે. હવે એની વેલ્યુ કેટલી થાય? તો 3 ગુણ્યા માસ ઓફ એક કણનું માસ કેટલું છે? પ્રોટોનનો કણ લઈ લઈએ તો કેટલા કિલોગ્રામમાં થાય? 1.67 ગુણ્યા 10⁻27 થાય ભાગ્યા 4π અને R0 કેટલા છે? 1.2 FM છે. એનો ઘન કરવાનો તો વેલ્યુ કેટલી મળી? 2.3 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ/મીટર³. તો શું કહીશું કે ભાઈ આમ ન્યુક્લિયર ઘનતા પરમાણુ દળાંક એથી સ્વતંત્ર છે અને ત્રિજ્યાથી પણ સ્વતંત્ર છે, કોઈના ઉપર ડિપેન્ડ કરતી નથી. રાઈટ? ઓકે. પછી સ્વાધ્યાયનો 13.20 લઈએ. શું કહે છે કે ભાઈ બે ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. ભાઈ સ્થિતિમાન બેરિયર મતલબ વોલ્ટેજ શોધવાનો છે.
વોલ્ટેજ બેઝિકલી શું છે? એક પ્રકારની ઉર્જા છે. વિદ્યુત ભાર દીઠ ઉર્જા કહેવાય. આવું લખ્યું હતું V બરાબર W/Q. આવું સૂત્ર આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા. તો વિદ્યુત સ્થિતિમાં મતલબ શું થાય કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય છે. તો શું બતાવે કે ભાઈ 2 ડ્યુટેરોન છે. 2 ડ્યુટેરોન મતલબ 1H2 અને 1H2. આવા 2 ડ્યુટેરોન છે. આ બેને આપણે શું કરવું છે? સન્મુખ સંઘાત કરાવવો છે. મતલબ બેને ટચ કરાવવા છે, બે વચ્ચે અથડામણ કરાવી છે. તો હવે જો આ બંને ડ્યુટેરોન એકબીજાને અથડાશે તો એ વખતે બેની સપાટી ટચ થશે. હવે ટચ થાય તો બેના સેન્ટર વચ્ચેનું અંતર કેટલું થાય? બે વચ્ચે અંતર કેટલું થાય? તો એક ડ્યુટેરોનની ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે, બીજાની પણ કેપિટલ R છે. તો જ્યારે બંને સંઘાત કરશે, હેડ ઓન સંઘાત આ રીતે, તો આ જ્યારે આમ સપાટી આમ ટચ થશે બંનેની, એ વખતે બેના સેન્ટર વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોય? તો R બરાબર 2R થાય. બરાબર. તો આવું કરવા માટે જુઓ, એટલે કે આ બે ડ્યુટેરોનને ટચ કરવા માટે એને કેટલી ઉર્જા આપવી પડે એનો મતલબ જ થાય સ્થિતિમાન બેરિયર. વોલ્ટેજ શોધવું છે. બરાબર ને? કેમ કે આ કામ આપોઆપ તો નહીં થાય ને. બે ડ્યુટેરોન કદી આપોઆપ નજીક આવશે ખરા? ના, કેમ કે બંનેમાં પ્રોટોન છે અને પ્રોટોન બીજાને શું કરશે? રિપેલ કરશે, અપા કરશે. છતાં પણ આપણે જો બેને નજીક લાવવા છે, ટચ કરાવવા છે બંનેના ન્યુક્લિયસના પરમાણુને, તો આપણે વર્ક કરવું પડે અને એ જ જે કાર્ય છે શું બને? સ્થિતિ ઉર્જા બને. ચલો ઓકે. ત્યાં શું લખીએ? ડ્યુટેરોનની ત્રિજ્યા R બરાબર 2Fm. બરાબર. એકચ્યુઅલમાં આ તમને રકમમાં આપેલી હોવી જોઈએ. અમુક વેલ્યુ એવી છે કે જે તમને ડેટામાં નથી આપેલી. બરાબર. તો યાદ રાખી લેવાની કે એક શું કહેવાય, હાઇડ્રોજનની વાત કરીએ આપણે, તેની અંદર એક જ પ્રોટોન છે તો એની ત્રિજ્યા આપણે કેટલી લઈએ છીએ? 1Fm લઈએ છીએ. બરાબર. ડ્યુટેરોનમાં શું હોય? એક પ્રોટોન એક ન્યુટ્રોન હોય, તો બે કણો છે ને, તો બે કણની ત્રિજ્યા આપણે 2Fm લઈ લઈએ. બરાબર. ઓકે. તો ત્રિજ્યા છે 2Fm. પછી શું કહે છે કે ભાઈ સન્મુખ સંઘાત માટે બે ડ્યુટેરોનના કેન્દ્ર વચ્ચેનું અંતર સ્મોલ r બરાબર કેટલું થાય? 2R થાય. યસ ઓર નો? ઓકે. તો 2R કેટલા થાય? તો 2 ગુણ્યા R છે, 2 ગુણ્યા 10⁻15 છે, તો 4 ગુણ્યા 10⁻15 મીટર થાય અંતર બે વચ્ચેનું. હવે સ્થિતિ ઉર્જા શોધવી છે, તો બે વિદ્યુત ભારો વચ્ચે સ્થિતિ ઉર્જા શોધો. શું હતું આપણું? તો બે ડ્યુટેરોનના તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર KQ1Q2/R. R શું છે? બે વચ્ચેનું ડિસ્ટન્સ છે અને ડિસ્ટન્સ હંમેશા ક્યાંથી મપાય? સેન્ટર ટુ સેન્ટર મપાય. આના સેન્ટરથી આના સેન્ટર તરફ. બરાબર. અને એટલા માટે અંતર કેટલું લીધું? અહીંયા આપણે 2R લખેલું છે. ચલો, Kની વેલ્યુ ખબર છે. Q1Q2 વીજભાર છે. હવે ડ્યુટેરોન જે છે એની અંદર વીજભાર કેટલો છે? તેની અંદર એક જ પ્રોટોન છે. ભલે એક ન્યુટ્રોન છે, એને વીજભાર તો છે જ નહીં. તો એક પ્રોટોનનો વીજભાર બીજો એક પ્રોટોનનો વીજભાર તો કેટલો થાય? 1.6 10⁻⁻19નો સ્ક્વેર થાય. ડિવાઈડ બાય અંતર લખી દીધું. તો આ મળ્યું આપણને 5.76 ગુણ્યા 10⁻14 જૂલ. ચલો, જૂલમાંથી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી નાખીએ તો શું કરવું પડે? ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરવી પડે. તો તમને આટલી વેલ્યુ મળી. જુઓ, 3.6 ગુણ્યા 10⁵ EV. અને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખો શું લખાય? કિલો માટે શું કરવું? 10⁻³ અલગ કરવી પડે, તો 10⁵ બાકી રહે, એને અહીંયા ગુણી નાખો 3.6 સાથે, તો શું થાય? 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આ આપણને ઉર્જા મળી, સ્થિતિ ઉર્જા. માગીશું આપણને વિદ્યુત સ્થિતિમાન માગ્યું છે, પોટેન્શિયલ માગેલું છે, બેરિયર. તો આપણને ખબર છે કે V બરાબર શું લખાય? W/Q લખાય. અને W પોતે શું છે? એક પ્રકારની ઉર્જા કહેવાય, કાર્ય ઉર્જા કહેવાય ને. તો થાય ને આવું. V બરાબર U/Q થાય. તો હવે સીધી વસ્તુ છે, Q તરીકે અહીંયા કોણ છે? પ્રોટોન છે, ડ્યુટેરોન, એટલે મતલબ એની અંદર એક પ્રોટોન, તો U/E થાય. યુની વેલ્યુ કેટલી? 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ડિવાઈડ બાય E. તો બંને બાજુ ઇલેક્ટ્રોન વીજભાર કેન્સલ થઈ જાય, તો શું વધ્યું? 360 કિલો વોલ્ટ. ક્લિયર? તો વોલ્ટેજ શોધી શકીએ આપણે આ રીતે. ઓકે. હવે લઈએ આપણે સ્વાધ્યાયનો 13.18. બરાબર. લાસ્ટ એક્ઝામ્પલ છે આપણો. આપણે ન્યુક્લિયસ ચેપ્ટરમાં સિલેબસમાં કુલ 23 એક્ઝામ્પલ છે,
23માંથી આ એક જે મેં કહ્યું સનલાઇટનું એક્ઝામ એ બાદ કરો 22 એક્ઝામ્પલ થાય, બરાબર. તો 12 અહીંયા આજે ગણ્યા આપણે અને 10 કાલે જે આપણે વિડીયો મોકલ્યો તો એ. તો ટૂંકમાં બધા એક્ઝામ્પલ આવી ગયા છે. તો સ્વાધ્યાયનો 13.18 જુઓ શું કહે છે. 1000 મેગાવોટનું ન્યુક્લિયર રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. જુઓ ન્યુક્લિયર રિએક્ટરની કેપેસિટી છે કેટલી, 1000 મેગાવોટનો પાવર ઉત્પન્ન કરે છે. આપણે કોઈ પણ રિએક્ટર હોય મતલબ કોઈ પણ પાવર પ્લાન્ટ એ મેગાવોટથી માપીએ છીએ એની કેપેસિટી, બરાબર. તો શું કહે છે કે ભાઈ એ જે રિએક્ટર છે એના બળતણનો અડધો ભાગ શું કરે છે, 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ 92-235 ધરાવતો હશે એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે. બધી ઉર્જા યુરેનિયમ 92-235ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. શું કહે છે, થોડો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, બરાબર. આમાં તમને કોઈ સીધી મેથડ નહીં મળે કે ભાઈ સૂત્રમાં કિંમત મૂકવાનો જવાબ મળી જાય. આમાં તમારે દાખલો બનાવવો પડશે ત્રિરાશિનો ઉપયોગ કરીને રીતે, બરાબર. શું કહેવા માગે છે ભાઈ, એક ન્યુક્લિયર રિએક્ટર છે એની કેપેસિટી છે 1000 મેગાવોટનો પાવર ઉર્જા ઉત્પન્ન કરવાની, બરાબર. અને શું કહે છે એમાં જે બળતણ વપરાય છે ને એ 5 વર્ષમાં અડધું બળતણ વાપરી નાખે છે, 5 વર્ષમાં. તો શું કહે છે કે ભાઈ શરૂઆતમાં એની અંદર કેટલું બળતણ હશે અને પછી એવું કહે છે કે ભાઈ આ જે રિએક્ટર છે એ 5 વર્ષ ભલે ચાલુ રહે પણ એ 5 વર્ષના 80% સમય માટે જ કાર્યાન્વિત રહે છે. મતલબ દિવસમાં 24 કલાક નહીં ચાલતું હોય, બરાબર. થોડો ટાઈમ બંધ પણ રહેતું હશે. તો 5 વર્ષ જે છે એ 100% ટાઈમ ચાલતું નથી પણ 5 વર્ષના કેટલા ટકા ચાલે છે, 80% સમય માટે. તો શરૂઆતમાં એની અંદર કેટલું બળતણ વપરાયું હશે એની અંદર અવેલેબલ એ શોધવાનું છે. તો કહેવાનો મતલબ શું કે ભાઈ આપણે બધી જ ગણતરી જે છે એ કોના માટે કરીશું, 5 વર્ષ માટે કરીશું. તો આપણે એક કામ કરીએ કે ભાઈ 5 વર્ષમાં કેટલું બળતણ વપરાયું એ શોધી નાખીએ અને આપણને એનું ડબલ કરી નાખવાનું. કેમ કે સીધી વસ્તુ છે કે ભાઈ 5 વર્ષમાં જે બળતણ વપરાય કેટલું હતું, ટોટલ બળતણનો અડધો ભાગ હતો તો આખો ભાગ કેટલો થાય, ગુણ્યા ડબલ 2 કરવા પડે. ઓકે. તો કહેવાનો મતલબ શું છે કે ભાઈ પાવર પી કેટલો આપ્યો, 1000 મેગાવોટ છે. 1000ને શું લખાય, 10^3 લખાય અને મેગાવોટ, મેગા મતલબ 10^6 થાય બીજી, તો 6 અને 3 9, 10^9 વોટ પાવર ઉત્પન્ન કરે છે. અને વોટનો બીજો એકમ કયો કહેવાય, જૂલ પર સેકન્ડ. તો મતલબ શું કે ભાઈ આ જે રિએક્ટર છે એ 1 સેકન્ડમાં 10^9 જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે, એની કેપેસિટી છે, બરાબર. ઓકે. હવે 1 સેકન્ડમાં આટલી જો ઉર્જા ઉત્પન્ન કરે છે તો આ કેટલો ટાઈમ ચાલુ રહે છે, 5 વર્ષ ચાલુ રહે છે. પણ એ 5 વર્ષ પૂરેપૂરું નહીં પણ એના કેટલા ટકા યુઝ થાય છે, 80%. તો આપણે શું કામ કરીએ કે ભાઈ પાવરના વપરાશનો સમય, આ જે પાવર ઉત્પન્ન થાય છે વપરાય છે, બરાબર, આટલો એ કેટલો ટાઈમ રહે છે, તો ટી બરાબર 5 વર્ષ એની સેકન્ડમાં કન્વર્ટ કરો 3.16 વાળા ગુણાકારથી, બરાબર. તો આટલી મળશે 1.577 ગુણ્યા 10^8 સેકન્ડ મળે. આટલો ટાઈમ છે 5 વર્ષનો. પણ શું કહે છે રિએક્ટર ચાલુ રહેવાનો સમય ટી ડેશ લખી શકાય. તો ટી ડેશ બરાબર ટીના 80%. આ ટોટલ 5 વર્ષનો ટાઈમ છે ને 80% ચાલુ રહે છે. તો 1.57 એટલે કે 577 ગુણ્યા 10^8 અને ગુણ્યા 80% મતલબ 80/100 લખાય તો કેટલા આવે, અહીંયા 0.8 થાય. તો ટી ડેશ આટલો મળ્યો. તો હવે આ 5 વર્ષના ટાઈમની કોઈ કિંમત નથી, એની કોઈ જરૂર નથી. આપણે મેઇન શું જરૂર છે, 5 વર્ષના ટાઈમનો 80% સમય, કેમ કે એટલા ટાઈમમાં જ ન્યુક્લિયર રિએક્ટર ચાલુ રહે છે, પૂરેપૂરા 5 વર્ષ ચાલુ રહેતું નથી, બરાબર. તો હવે આટલો ટાઈમ છે. હવે વિચારો કે ભાઈ આ પાવર પ્લાન્ટ 1 સેકન્ડમાં 10^9 જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો આટલા ટાઈમમાં કેટલી ઉર્જા ઉત્પન્ન કરે, 1.26 ગુણ્યા 10^8 સેકન્ડમાં. સમજાય છે? તોનો મતલબ શું કે ભાઈ 5 વર્ષમાં કુલ ઉત્પન્ન થતો પાવર કેટલો થાય, તો સમય ગુણ્યા 1 સેકન્ડનો પાવર થાય ને. 1 સેકન્ડમાં 10^9 જૂલ છે ઉર્જા, એનો પાવર, ઉર્જા કહો કે પાવર કહો, બંને સરખા છે, 1 સેકન્ડમાં લો એટલે. તો આટલા ટાઈમમાં કેટલો, તો શું લખાય, ટી ડેશ ટાઈમ ગુણ્યા પાવર પી. તો
તો 1.2616 ગુણ્યા 10⁸ ગુણ્યા પાવર કેટલો 10⁹ તો આટલો પાવર ઉત્પન્ન થયો 1.216 ગુણ્યા 10⁻17 વોટ અથવા તો જૂલ પર સેકન્ડ લખાય. ક્લિયર? ફરીથી શોર્ટમાં સમજી લો એક વાક્યમાં કે ભાઈ આપણે શું કામ કરવાનું છે, તો તમને રિએક્ટર 1 સેકન્ડમાં કેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે એ આપેલું છે. તો 5 વર્ષમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય શોધી શકાય ને, સીધી વસ્તુ છે. પણ પૂરેપૂરા 5 વર્ષ લેવાનું નથી. 5 વર્ષનો ફક્ત કેટલો ટાઈમ લેવાનો છે? 80% સમય લેવાનો છે. પણ કહેવાય તો 5 વર્ષમાં જ કહેવાય ને ભાઈ. ઓકે, તો એટલે મને શું લખ્યું મેં જો 5 વર્ષમાં કુલ પાવર આટલો મળી ગયો. ફરીથી હું કહું છું, પાવર કહું કે ઉર્જા કહું બંને સરખા છે. કેમ કે પાવરનો બીજો એકમ કયો છે? જૂલ પર સેકન્ડ, મતલબ 1 સેકન્ડમાં ઉર્જા જ કહેવાય ને. ઓકે, હવે જુઓ હું શું કહેવા માગું છું કે ભાઈ 5 વર્ષમાં રિએક્ટરે આટલો પાવર ઉત્પન્ન કર્યો, આટલી ઉર્જા ઉત્પન્ન કરી ટોટલ. હવે એક વિખંડન થાય તો 200 MeV ઉર્જા મળે છે. આગળ આપણે વાત કરી હતી વિખંડન પ્રક્રિયામાં કે ભાઈ એક યુરેનિયમ ન્યુક્લિયસ જો તૂટતું હોય તેમાંથી 200 MeV ઉર્જા મળે છે. તો શું કરવાનું કે ભાઈ આટલી ઉર્જા મળે આપણને જો, તો કેટલા યુરેનિયમનું વિખંડન થાય? તો આવી ગયું 83 પદ. તો આગળ વધીએ આપણે કે ભાઈ દરેક વિખંડનથી ઉત્સર્જાતી સરેરાશ ઉર્જા છે 200 MeV. આને પહેલાં જૂલમાં કન્વર્ટ કરીએ કેમ કે આપણી આગળ બધી ઉર્જાઓ જૂલમાં છે. તો શું થાય? 200 ગુણ્યા મેગા મતલબ 10⁶ અને EVને જૂલમાં કરો તો આટલી જૂલ થાય. તો આપણે શું કહીશું કે ભાઈ એક યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય તો 3.2 ગુણ્યા 10⁻11 જૂલ ઉત્પન્ન થાય છે. તો આટલી જૂલ જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો કેટલા ન્યુક્લિયસનું વિખંડન થાય? અને આપણને ખબર છે કે જો આપણને ન્યુક્લિયસની સંખ્યા જો મળી જાય તો સંખ્યામાંથી આપણે જથ્થામાં ઇઝીલી જઈ શકીએ એવોગાડ્રો અંકનો ઉપયોગ કરીને. સમજાય છે? તો જો હવે 83 પદ કયું આવશે કે ભાઈ 3.2 ગુણ્યા 10⁻11 જૂલ ઉર્જા મળે તો એક ન્યુક્લિયસનું વિખંડન થાય. તો 1.216 ગુણ્યા 10⁻17 જૂલ ઉર્જા મળે તો કેટલા ન્યુક્લિયસનું વિભંજન થાય કાં તો વિખંડન થાય? તો કરો ચોકડી ગુણાકાર. તો n મળશે આપણને 1.216 ગુણ્યા 10⁻17 ભાગ્યા 3.2 ગુણ્યા 10⁻11 અને ભાગાકાર કરશો તો આટલા ન્યુક્લિયસ મળશે. ક્લિયર? હવે જો ન્યુક્લિયસ સંખ્યા આપણને મળી ગઈ તો ઇઝીલી આપણે દળ શોધી શકીએ. બરાબર? તો આપણને ખબર છે કે ભાઈ યુરેનિયમની અંદર તમે કેટલું દળ લો તો એની અંદર 6.023 ગુણ્યા 10⁻23 ન્યુક્લિયસ હોય 1 મોલ. અને 1 મોલ કેટલા થાય? 235 ગ્રામ થાય યુરેનિયમ માટે. તો પદ જુઓ 6.023 ગુણ્યા 10⁻23 ન્યુક્લિયસ હોય તો યુરેનિયમ 235નો જથ્થો કેટલો હોય? 235 ગ્રામ હોય. તો 3.8 ગુણ્યા 10⁻27 ન્યુક્લિયસ હોય તો જથ્થો કેટલો થાય? કરો ચોકડી ગુણાકાર. અને આ જે 235 ગ્રામ છે એનું શું કરીશ? કેજીમાં કન્વર્ટ કરીશ, SIમાં. ક્લિયર? તો કેટલું મળ્યું? 148.264 ગુણ્યા 10⁻1. તો 10ને મલ્ટીપ્લાય કરો આમાં તો કેટલું આવે? 1482.64 કિલોગ્રામ. જો આટલું દળ વપરાયું હશે. પણ આપણને ખબર છે કે હજુ આપણો આન્સર નથી આવ્યો. કેમ કે આ જે દળ મળ્યું આપણને વપરાયેલું એ આપણે કેટલા ટાઈમ માટે ગણતરી કરી છે? 5 વર્ષ માટે. 5 વર્ષમાં આટલું દળ વપરાઈ ગયું અને આ દળ છે કેટલું? અડધું હતું. જો અડધો ભાગ જ છે. તો ટોટલ શરૂઆતમાં કેટલું દળ છે પ્રારંભમાં? તો ડબલ કરવું પડે. ત્યાં શું લખ્યું જુઓ મેં? આ બળતણનો અડધો ભાગ જ છે તો ટોટલ જથ્થો કેટલો થાય? આને ગુણ્યા 2 કરો 1482.64 ગુણ્યા 2 તો કેટલા મળે? 2964 કિલોગ્રામ દળ શરૂઆતમાં હશે. ક્લિયર? અને બુકમાં તમને થોડો અલગ આન્સર આપે 3000ની આસપાસ આપેલો છે. બરાબર? થોડું વેરિએશન આપણું રહે છે તો એટલો વાંધો નહીં. તો આટલા કિલોગ્રામ દળ જે છે એ જથ્થો હશે. તો આ દાખલો થોડો ટ્રિકી કહી શકાય. બરાબર? ચલો, તો આપણે આજનું ચેપ્ટર જે છે ન્યુક્લિયસ એ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને કોઈ ડાઉટ નહીં હોય. બરાબર? ઇવન બોર્ડની એક્ઝામની વાત કરું છું, થિયરીમાં અને દાખલામાં. ઓકે, ચલો, તો આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. થેન્ક યુ.